અરવલ્લી જિલ્લાના ભિલોડામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વધતી જતી મોંઘવારી અને ભાવ વધારાને લઈને આ વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, ગેસના બોટલના ભાવ વધી રહ્યા છે, આ ભાવ વધારો સામાન્ય જનતાની કમર તોડી રહ્યો છે અને તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગેસની બોટલ, તેલના ડબ્બા, આ તમામ વસ્તુઓ સાથે રાખી અને કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। આ દરમિયાન પોલીસ દ્વારા કેટલાક આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી છે। જો હજુ એ સરકાર દ્વારા ભાવ વધારો ઓછો નહીં કરવામાં આવે, જે વધતી જતી મોંઘવારી છે તેના પર કાબુ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ભારત દેશની અંદર મોંઘવારીએ માજા મૂકી છે, બેરોજગારી યુવાનોને રોજગારી નથી મળતી। આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારમાં ડબલ ભાવ વધારો થઈ રહ્યો છે। રાંધણ ગેસ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, અનાજ હોય, કઠોળ હોય, કરિયાણું હોય, અસહ્ય મોંઘવારીના મારમાં જનતા પીસાઈ રહી છે। આ જગતનો તાત ખેડૂતને પોષણ ભાવ પણ નથી મળતા। અત્યારે ચોમાસાનો વરસાદ આવવાની તૈયારી છે ત્યારે ખાતર બિયારણના ભાવ પણ અસહ્ય વધી રહ્યા છે। આ વિદ્યાર્થીઓનું ભાવિ પણ અંધકારમય કરવાનો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નીટ હોય કે અનેક પેપરો વારંવાર ફૂટ્યા કરે છે। આ વખતે જો આ ગુજરાતની જનતાને, દેશની જનતાને અસહ્ય મોંઘવારીના મારમાંથી છુટકારો નહીં આપવામાં આવે તો આગામી સમયમાં શહીદ ભગતસિંહના માર્ગે ચાલીને પણ અમે જડબેસલાક આંદોલન કરીશું અને આ પ્રજાને મોંઘવારીના મારમાંથી છૂટો કરીશું અને આ વિદ્યાર્થીઓનું ભાવિ જે અંધકારમય કરવામાં આવી રહ્યું છે એના માટે પણ આગામી સમયમાં અમે અહિંસક લડત ચલાવી અને વિદ્યાર્થીઓને ન્યાય માટે પ્રયત્ન કરીશું।